પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો અને જુઓ અને આત્મિકતામાં આગળ વધો. પવિત્ર આત્માની મદદ પ્રિયજનો તમને પુષ્કળ મળે. જ્યાં સુધી આપણે પવિત્ર આત્માની ભરપૂર નહીં થઈએ ને, હિંમત આપણે હારી જઈએ. સેવાનું કામ એવું છે અને સેવાના ક્ષેત્રની અંદર પવિત્ર આત્માની ભરપૂરી આપણા જીવનમાં હોવી બહુ જ જરૂરી છે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. પ્રભુજી, તમારા પવિત્ર આત્માની મદદ દરેક ભાઈ બહેન, દીકરા દીકરાને મળતી છે ને તેઓ પવિત્ર આત્માની ભરપૂર થાય. આવો મિત્ર પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. હાલેલુયા. અને બાઇબલની મોટી અને ગૂઢ વાતને સમજવા પુષ્કળ તમારા પવિત્ર આત્માની મદદ મળે. જેમ યર્મિયાએ કહ્યું, તું મને હાક માર એટલે ઉત્તર આપીશ. મોટી અને ગૂઢ વાત તું જાણતો નથી, હું તને પ્રગટ કરીશ. હા પ્રભુ, મોટી અને ગૂઢ વાત તમે પ્રગટ કરો, સાંભળનારોનું કલ્યાણ થાય. હાલેલુયા. તથા પ્રભુ, અમારો ઢાળ કરતા પ્રાર્થના યેસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ભાગ 11. પવિત્ર આત્મા મારો મિત્ર. ભાગ 11. જેટલા બી આ જુદા જુદા ભાગોમાં જે પ્રચાર થઈ રહ્યો છે, બધા વિષયોનો પ્રચાર અલગ પદ્ધતિ હશે અને તમે આને એક જ વિષયની સમજી લેતા, કેમ કે જુદી જુદા વિષયો અને નામ એક, પરંતુ એના ઘણા બધા ભાગો છે અને એને આપણે સમજીએ અને નોટબુકમાં તમે લખી લેજો. તો ભાગ 11, પવિત્ર આત્મા મારો મિત્ર. વિષય છે પવિત્ર આત્મા મારો મિત્ર, ભાગ 11. ચાલો આપણે શરૂઆત કરી દઈએ. ઈસુ આપણો પ્રભુ જીવતો છે, જે આપણામાં વાસો કરે છે. ઈસુ આપણો પ્રભુ જે જીવતો છે, આપણામાં વાસો કરે છે, આપણામાં વાસ કરે છે. હવે બાઇબલ શું કહે છે? દેવની સુવાર્તા જીવન અને આત્માની વાત છે. આ જે દેવની સુવાર્તા છે, જીવનની વાતો છે, આત્માની વાતો છે. દેવના વચન સાંભળવાથી દેવનો આત્મા, તેનો સ્વભાવ આપણામાં આવે છે અને એ સ્વભાવને લેવું જરૂરી છે. ચલો બાઇબલ ખોલીએ. યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય 63મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય 63મી કલમ. હું તમારા માટે વાંચું છું. જે જીવાડે છે તે આત્મા છે. જે જીવાડે છે તે આત્મા છે. માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. જે વાતો પ્રભુએ આપણને કરી છે એ જીવન અને આત્માની વાતો છે. અને બાઇબલ કહે છે જે જીવાડે છે તે આત્મા છે. જે જીવાડે છે તે આત્મા છે. માંસથી કઈ લાભ થતો જ નથી. માંસથી કઈ લાભ થતો જ નથી. ને આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે આપણું યુદ્ધ છે અને માંસથી કઈ લાભ થતો નથી. અને તેથી બાઇબલ કે જે જીવાડે છે તે આત્મા છે. અને જીવન અને આત્માની વાત મારે તમારે સાંભળવાની છે. દેવના વચન સાંભળવાથી દેવનો આત્મા, તેનો સ્વભાવ આપણામાં આવે છે. દેવનો આત્મા, તેનો સ્વભાવ આપણામાં આવતો જાય છે. દેવનું વચન, દેવનો આત્મા કામ કરે છે. જે આપણા આત્મામાં નથી તે આવતો જાય છે. દેવની યોજના આપણામાં ઉત્પન્ન થાય છે અને કરે છે. શૈતાનના કામ માટે આપણી આંખો બંધ થઈ જાય છે. બહુ જરૂરનું છે. શૈતાનના કામને માટે આપણી આંખો બંધ થઈ જાય અને દેવના કામને માટે આપણી આંખો ઉઘડતી જાય
બહુ જ અનિવાર્ય છે, જરૂરનું છે. ચાલો બાઇબલ ખોલીએ. રોમિયોનું પુસ્તક 4 અધ્યાયની 17મી કલમ. રોમિયોનું પુસ્તક 4 અધ્યાય તેની 17મી કલમ. હવે અહીંયા ઇબ્રાહિમને જોઈ શકીએ છીએ, જૂના કરારનો સમુદાયનો પિતા. દેવનો સ્વભાવ, દેવ જે મુએલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો તેની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે. જેમ લખેલું છે કે મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે. ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે. બાઇબલ કહે છે મુએલાને સજીવન કરનાર છે. દેવ જે મુએલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે. આટલો દૃઢ વિશ્વાસ ઇબ્રાહિમની અંદર હતો. અને ઇબ્રાહિમને પરમેશ્વરે ઇબ્રામ નામ હતું, ઇબ્રાહિમ નામ આપ્યું, સમુદાયનો પિતા બનાવ્યો, વિશ્વાસનો વીર બનાવ્યો. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દેવનો સ્વભાવ ઇબ્રાહિમની અંદર આવ્યો, વિશ્વાસનો વીર બન્યો, ઘણી પ્રજાઓનો પૂર્વજ એને બનાવ્યો. આપણે પણ વિશ્વાસમાં સ્થિર, મજબૂત અને પરિપક્વ બનતા જઈએ. બાઇબલ ખોલીએ. 2 કોરિન્થી 2 અધ્યાય તેની 11મી કલમ. 2 કોરિન્થીનું પુસ્તક 2 અધ્યાય તેની 11મી કલમ. કે જેથી શૈતાન આપણા પણ કંઈ પણ ફાવી ન જાય. અદ્ભુત વાતો. પાઉલ પ્રેરિત કોરિન્થીની મંડળીને પત્ર લખે છે. અને આ જે 2 કોરિન્થી છે, 1 કોરિન્થી, 2 કોરિન્થી, 3 કોરિન્થી, 3 કોરિન્થીનું પુસ્તક પણ પાઉલે લખ્યું હતું, એ ગુમ થઈ ગયું છે. એના 4 અધ્યાય 9, 10, 11, 12 એ 4 અધ્યાય લેવામાં આવેલા છે, જે 3 કોરિન્થીના 2 કોરિન્થીની અંદર. અહીં કલમ કહે છે જેથી શૈતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય. શૈતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય. કેમ કે તેના કાવા દાવા વિશે કે તેની યુક્તિઓ વિશે આપણે અજાણ્યા નથી, અને અજાણ્યા રહેવાનું પણ નથી. આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી. આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી. શૈતાન આપણને નહીં છેતરી શકે, કેમ કે તેના કામ આપણે જાણીએ છીએ, કેમ કે પવિત્ર આત્માએ આપણી આંખો ખોલી છે. અદ્ભુત, અદ્ભુત. એના કામ વિશે આપણે અજાણ્યા નથી. એ શૈતાનના કામ વિશે આપણે અજાણ્યા નથી. અજાણ્યા ક્યારે? જો આપણી આત્મિક આંખ બંધ હતે તો અજાણ્યા. પણ આત્મિક આંખ દેવે ખોલી માટે શૈતાનની યુક્તિઓથી આપણે અજાણ્યા નથી. આપણે જાણીએ છીએ. તમે આત્માને પારખો. આત્માની પારખની ક્ષમતા તમારામાં છે. આત્મા પારખની ક્ષમતા તમારામાં છે ને ક્ષમતા લાયકા તમે ધરાવો છો, કેમ કે દેવનો અભિષેક પવિત્ર આત્મા તમારામાં આવ્યો છે. પવિત્ર આત્માને મિત્ર તમે બનાવ્યો છે. હવે પેટ્રોનો કૃત્ય 9મા અધ્યાયની અંદર આપણે જોઈએ કે શાઉલ યહૂદી ધર્મનો ચુસ્ત માણસ, દેવે તેને પાઉલમાં બદલી નાખ્યો. દમસ્કની અંદર જે મંડળીને સતાવવા જતો ત્યાં જ લાગલો જ પ્રગટ કર્યો, ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો છે. કેવી રીતે? પવિત્ર આત્માની ભરપૂરીના મારફતે એની આત્મિક આંખ ખોલી, એની આત્મિક આંખ ખોલી માટે તેને ઈસુને પ્રગટ કર્યો. જો આગળ જુઓ, 1 યોહાન 4 અધ્યાય તેની 1લી કલમ. 1 યોહાન 4 અધ્યાય તેની 1લી કલમ. વાલો, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો. શબ્દ શું છે? વાલો, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં, આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. કેમ કે જગતમાં
જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. માટે બાઇબલ કહે છે દરેક આત્મા ઉપર વિશ્વાસ ન રાખો. આત્મા દેવ પાસેથી છે કે નથી એને તમે પારખો. આત્મા પારખ કરવાનું વરદાન તમારા જીવનમાં છૂટી કામ કરે. આત્માની પારખની ક્ષમતા તમારામાં છે, દેવે મૂકી છે. બાઇબલ કહે છે યંત્ર જહાજ પાણીમાં ચાલે છે, આગળ શું છે, પથ્થર છે કે કોઈ અડચણ છે. યંત્ર હવાઈ જહાજ એવી દિશામાં લઈ જાય છે જ્યાં કોઈ સંકટ ન હોય. કોઈ સંકટ ન હોય એવી જગ્યા પર એ દિશામાં જહાજ લઈ જાય છે. એ હવાઈ જહાજ એવી રીતે લઈ જાય છે. બીજો કોરિન્થી બીજો અધ્યાય તેની 10મી કલમ જુઓ. બીજો કોરિન્થી બીજો અધ્યાય તેની 10મી કલમ ઉપરનો ભાગ. પણ જેને તમે કંઈ પણ માફ કરો છો તેને હું પણ માફ કરું છું. કેમ કે જો મેં પણ કંઈ પણ માફ કર્યું હોય તો જે માફ કર્યું છે તે તમારે લીધે ખ્રિસ્તની સમક્ષ માફ કર્યું છે. તમારે લીધે ખ્રિસ્તની સમક્ષ માફ કર્યું છે. અને માફી આપવાનો હૃદય દેવનો પવિત્ર આત્મા જે તમારામાં છે. કેમ કે ઈસુએ પણ વધસ્તંભ પર હતા ત્યારે એમણે કહ્યું પિતા એવું જાણતા નથી શું કર્યા છે તેને માફ કર. આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, દતાને પાછા ઉઠ્યા, 500 થી ઘણા લોકોને દર્શન આપ્યું, 40 દિવસ પૃથ્વી પર ફર્યા અને સ્વર્ગમાં ચડી ગયા અને પવિત્ર આત્માને મોકલી આપ્યા. એ પવિત્ર આત્મા પાપને બાળી નાખે છે. પવિત્ર આત્મા સચ્ચાઈના દિશામાં ચાલવાની પ્રેરણા કરે છે. પવિત્ર આત્મા તમારામાં વસેલા છે અને પવિત્ર આત્માને નજીકનો મિત્ર તમે બનાવ્યો છે. એ તમને જયવંત કરતા પણ વધારે જયવંત બળવંત બનાવતો જશે. ચાલો બાઇબલ ખોલીએ. રોમિયોનું પુસ્તક 8મો અધ્યાય 37મી કલમ. રોમિયોનું પુસ્તક 8મો અધ્યાય તેની 37મી કલમ. 37મી કલમ. અહીંયા લખેલું છે તો પણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેને આશરે આપણે બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. વિશેષ જય પામીએ છીએ. તો પણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો, તેને આશરે કોણ પ્રેમ રાખ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે. કોઈ કદાચ કઈ માટે મરવા માટે છાતી ચલાવે, પરંતુ પ્રતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે, આપણા પાપોને માટે મરવું, દતાવું, પાછળનું સંપૂર્ણ કર્યું. તેને અદ્ભુત પ્રેમ આપણા પર કર્યો છે. તો પણ જેણે આપણા પર પ્રેમ રાખ્યો છે તેને આશરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મદદને મારફતે પવિત્ર આત્માના સહાયથી આપણે બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. અને મને તમને જયવંત કરતા પણ આપણે બળવંત છે. દેવ આપણા પક્ષનો છે, શૈતાન હારેલો છે અને પ્રભુ એ આપણને જયવંત કરતા પણ વધારે જયવંત બનાવ્યા છે. ક્યારે પણ મારે તમારે હિંમત હારવાની નથી પ્રિયજનો, હિંમત હારવાની નથી. 1 કોરિન્થીનું પુસ્તક 12મો અધ્યાય 8 થી 10. 1 કોરિન્થીનું પુસ્તક 12મો અધ્યાય 8 થી 10. એવા 8 થી 10 ની અંદર આત્મા પારખનું દાન દેવ આપણને આપે છે. અહીંયા 8 થી 10 ની અંદર 9 વરદાન વર્ણન કરેલા છે. હું તમારા માટે વાંચી જાઉં છું. કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે, કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત, કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાનું કૃપાદાન, કોઈને ચમત્કાર કરવાનું દાન, કોઈને પ્રબોધ, કોઈને આત્માની પરીક્ષા કરવાનું દાન, કોઈને ભિન્ન ભાષાઓ અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવેલું છે. આત્માઓની પરીક્ષા કરવાનું દાન જરૂરી છે. દેવ આપણા પક્ષનો છે અને બધા જ વરદાનો દેવે તમને આપ્યા છે. અને શૈતાન તો હારેલો છે, દેવ તો આપણા પક્ષનો છે, પવિત્ર આત્મા તો આપણી સાથે આપણામાં રહેવા માટે આવ્યો છે.
અને પારખવાનું વરદાન, આત્મા પારખવાનું વરદાન દેવે આપણને આપ્યું છે, જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. મારા નામથી તમે દુષ્ટ આત્માને કાઢશો, એમ બાઇબલ કહે છે. પવિત્ર આત્માની મદદથી આ કામ થઈ શકે છે. માર્ક 16મો અધ્યાયની 17મી કલમ જુઓ. માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 17મી કલમ. 16મો અધ્યાય 17મી કલમ. વિશ્વાસ કરનારાઓના હાથે આવા ચમત્કારો થશે. એક તો વિશ્વાસ કર્યો છે તારનાર ઈસુ પર, અને બીજી બાબત કે પવિત્ર આત્માથી તે વ્યક્તિ ભરપૂર છે, દાનો વરદાનોથી ભરપૂર છે અને ઈસુના નામનો ઉપયોગ કરે છે. તો બાઇબલ કહે છે સેવકોના હાથે નહીં, વિશ્વાસીઓના હાથે, વિશ્વાસ કરનારોના હાથે આવા ચમત્કારો થશે. મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે. નવી બોલી એટલે કે અન્ય ભાષા. ઘણી બધી ભાષાઓ છે, એક ભાષા નહીં, અન્ય ભાષા એટલે નવી બોલીઓ બોલશે, પ્રભુ સાથે વાત કરશે. એક વખત એમ થયું, એક જુવાન ખેતરમાં પાણી મૂકવા ગયો. એ તો વિશ્વાસી નહીં હતો, અને એ રાતનો લગભગ 8:30-9નો ગારો હતો. ખેતરમાં પાણી મૂકતો હતો શેરડીમાં. અચાનક એના મનની અંદર હતું કે પાણીના નાકા ફોડીને હું સીધો મેરામાં જઈશ. પરંતુ રાત્રે 9 વાગે ખેતરમાં પાણી મૂકતી વેરાએ દુષ્ટ આત્માએ એનો કબજો લઈ લીધો. હવે દુષ્ટ આત્માનો કબજો લઈ લીધો, એને ઘરે જવાનો રસ્તો નહીં મળે, આખા ખેતરમાં ભટક્યા જ કરે. આખી રાત ભટક્યા કીધું, અને આ શબ્દ બોલે, મારે મેરામાં જવું છે, મારે મેરામાં જવું છે. અને ઘરના માણસો વિચારમાં પડી ગયા કે એ તો નાકા ફોરીને આવતો રહે છે, તો હજુ કેમ આવ્યો નહીં? દિવસના પણ આવ્યો નહીં, સાંજ થઈ ગઈ, 24 કલાક થઈ ગયા. તો આ લોકો શોધખોળ કરવા ગયા તો ખેતરમાં ભટક્યા કરે, અને માલિકે પણ જોયું કે આને કંઈક થયું છે. એટલે જેટલું કંઈ ભગત ભુવાઓનું આનાથી કરી શકાય સાજાપણા માટે ઘર પરિવાર કુટુંબીજનો ઈલાજ કરાવ્યો, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા. અને લગભગ કરીબન 10 દિવસ વીતી ગયા. 2 ટકાનું ભોજન પણ સારી રીતે ખાય નહીં, અને દુષ્ટ આત્માને જંપીને બેસવા દે નહીં. તો એના જુવાન મિત્રો હતા, એને પટાવી ફોસલાવીને ટ્રેક્ટરની અંદર એને બેસાડ્યો, અને પછી એમ કહ્યું કે આપણે મેળામાં જઈએ. આમ કરીને એને ટ્રેક્ટરમાં લઈ આવ્યા. અને જ્યારે તેઓ ઉમરા ગામની અંદર ચર્ચ પાસે આવ્યા, અચાનક એવું બન્યું, દુષ્ટ આત્મા ધમ પછાડા કરવા લાગ્યું અને દોરડાથી બાંધી દીધો. અને જ્યારે ચર્ચ પાસે આવ્યા ને એને ટ્રેક્ટરમાંથી નીચે ઉતાર્યો અને ચર્ચમાં લઈ આવ્યા, અને પ્રાર્થના કરી ધમ પછાડાની સાથે દુષ્ટ આત્મા નીકળી ગયું. સભાનતામાં આવ્યો ત્યારે તે બોલી ઉઠ્યો કે મને અહીં કોણ લાવ્યું? મને શું થયું હતું? મને શા માટે અહીં લાવ્યા? ત્યારે પછી બધા જુવાનોએ કહ્યું કે તને ફલાણું થયું હતું, અને આજે અહીં લાવવાથી તું સાજો થયો છે. આ પ્રિયજનો, સેવકોના હાથે જ ચમત્કાર થાય એમ નથી. વિશ્વાસ કરનારા લોકો જો પવિત્ર આત્માથી ભરપૂર છે, તો માર્ક એટલે કે વાવનાર વ્યક્તિ, એમ લખેલું છે, વિશ્વાસ કરનારાઓના હાથે આવા ચમત્કારો થશે. મારા નામે, એટલે ઈસુ ખ્રિસ્તના નામનો ઉપયોગ, મારા નામે તેઓ ભૂતો કાઢશે. ભૂતો કાઢશે. ભૂતો માણસમાં નહીં, માણસમાં રહેવાની જગ્યા એના માટે નથી. માણસના મનનો, શરીરનો કબજો લઈને માણસોને ત્રાસ આપે છે એવી આત્માઓને. જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો, અધિકાર તમારી પાસે છે, દાનો વરદાનોથી ભરપૂર છો, વિશ્વાસ કર્યો છે, તમે આ ચમત્કારી કામ કરી શકો છો. તમારા હાથોના મારફતે પ્રભુ ચમત્કારી કામ કરશે. પ્રિયજનો, આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગ પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું, લોર્ડ. હાલેલુયા, 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 હાલેલુયા. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સ્તુતિમાન મહિમાન યોગ્ય પરમેશ્વર, તારા પસંદ કરેલા લોકો આ જગ્યા પર પ્રભુ વચનો સાંભળી રહ્યા છે. ત્યારે જે ભાઈ બહેનોને કોઈ અડચણ હોય, કોઈ રૂકાવટ હોય, કોઈ સમસ્યા હોય, યા પવિત્ર આત્માની ભરપૂરીમાં કોઈ અડચણ હોય, યા કોઈ પાપ યા દુષ્ટતા તેનો પીછો કરતી હોય, એવી તમામ અંધકારની શક્તિ શૈતાનના પરિવારોને ઈસુના નામની અંદર બાંધી દઉં છું. પરિવાર, કુટુંબને, ઘર બારને છોડીને એ દુષ્શક્તિ નીકળ, ઉજ્જર વેરાન પ્રદેશમાં ચાલી જા. હું તને ધમકાવું છું, యేసు નાઝારીના નામમાં. ડોન્ટ આઉટ, કમ ઓન ઇન ધ નેમ ઓફ જીસસ નેમ. અને હવે પ્રભુ પરમેશ્વર, મારી પ્રાર્થના છે,
જે ભાઈ બહેનો તારા વચનો સાંભળી રહ્યા છે, હાલેલુયા, રીબા શકા તોલે બારી બશાંદારાબા, દરેક ભાઈ બહેન નવી ભાષા બોલે. તેથી પ્રભુ પરમેશ્વર, મારી વિનંતી પ્રાર્થના છે તમને કે આ સમયની અંદર દરેક બેન ભાઈ પવિત્ર આત્માની ભરપૂર થાય તો નવી નવી ભાષામાં બોલે. રીઆબા શકા તોરા બારી બશાંદારાબા, પ્રભુ તારો સામર્થ્ય હાથ લંબાવ અને દરેકને સ્પર્શ કર. રીખે બારી ખાદોરા બારી બશાંદારાબા, દરેક ભાઈ બહેનો દીકરા દીકરો પવિત્ર આત્માની ભરાઈ જાય મારી પ્રાર્થના છે લોર્ડ. હું સર્વની સ્તુ તારા લોહીની અંદર કહું છું, પવિત્ર આત્મા તમે કબજો કરો લોર્ડ. ધન્યવાદ પ્રભુ પરમેશ્વર, તમે સ્પર્શ કરીને દરેકને તાજગી આરોગ્ય આપ્યું છે અને કોઈ દુષ્ટ આત્માનું વર્ગલ હોય યેસુ તારા નામની અંદર નીકળી જાય મારી પ્રાર્થના છે. હાલેલુયા. અત્યારે પ્રભુ પરમેશ્વર દરેકને તમે સ્પર્શ કરીને તાજગી આરોગ્ય આપ્યું છે બદલ આભાર. સાજાપણું આપ્યું છે માટે આભાર. માઇન્ડ ફ્રેશ કર્યું છે માટે આભાર. પવિત્ર આત્માને નજીકનો મિત્ર બનાવ્યો છે, ખૂબ આભાર. હે પ્રભુ, તમારી મહિમા માટે બધા જ વ્યક્તિ જેઓ સાંભળનારા છે પવિત્ર આત્માની ભરપૂર થાય અંતિમ દિવસોની અંદર તારા લોકો હિંમતવાન બળવાન બને મારી પ્રાર્થના છે. દોરોને ચલાવ તથા પ્રભુ અમારું ઢાલ કરતા પ્રાર્થના યેસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો, જુઓ અને ભૌતિક રીતે આત્મિક રીતે ભરપૂર થાઓ, પવિત્ર આત્માની ભરપૂર થાઓ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમીન.